આ દ્રશ્ય ખરેખર ગુજરાતના છે, તેને લઈને હવે સવાલ ઉઠી રહ્યા છે. કેમ કે એક તરફ આરોપીઓના વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે, પોલીસ દ્વારા આરોપીઓની હવા કાઢવામાં આવી રહી છે. આ વચ્ચે કેટલાક અસામાજિક તત્વો હજી પણ સુધરવાનું નામ નથી લઈ રહ્યા ને પોલીસ સામે જ હવે પડતા નજરે પડી રહ્યા છે. ને પરિસ્થિતિ એવી નિર્માણ પામી કે પાટણની લાચાર હોય પોલીસ, બેબસ હોય અસામાજિક તત્વો સામે તેવી સ્થિતિ જોવા મળી. કેમ કે પોલીસને ત્યાંથી વાહન લઈને ભાગવું પડ્યું. આ ખૂબ જ કમનસીબવાળા દ્રશ્ય સામે આવ્યા છે. શું મામલો છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. પાટણ જિલ્લાના જીલિયા ગામમાં ગઈકાલેના જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેના કારણે ચર્ચાઓ વેગવાન બની છે. એક તરફ ગૃહમંત્રી હર્ષ સંઘવી કહી રહ્યા છે કે આરોપીઓને એવી દશા કરો, અસામાજિક તત્વો નિશાન ઠેકાણે આવે માટે પોલીસને ફૂલ છૂટછાટ આપવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા રાજ્યમાં જળવાય તે માટેના ઉદ્દેશ્ય સાથે ગૃહમંત્રી દ્વારા આદેશો તો કરવામાં આવ્યા છે. છતાં પણ કેટલાક અસામાજિક તત્વો છે તે સુધરતા નથી, પોલીસ ઉપર પણ હુમલાઓ કરતા ખચકાતા નથી. ને આવી જ રીતે ગઈકાલની વાત કરીએ તો પાટણના જીલિયા ગામમાં એક ફાર્મ હાઉસમાંથી પોલીસને ફોન આવે છે કે કેટલાક શખ્સો તેમને હુમલો કરવા માટે આવી રહ્યા છે. જેને લઈને પોલીસ ત્યાં પહોંચે છે. ત્યારે એ આરોપીઓ છે તે પહોંચે છે, લાકડીઓ, દંડાઓ, ધારિયા સહિતના ઘાતક હથિયારો તેમની જોડે હોય છે. ને એક સાથે 5 થી 7 જેટલી ગાડીઓ આવે છે. ને આ ઘટનામાં ત્યાં હાજર પોલીસના 10 થી 12 જવાનો છે તે પણ ગભરાઈ જાય છે. ને સ્થિતિ એવી નિર્માણ પામે છે કે આ જવાનો છે તેઓ પણ થોડી PCR વેનમાં બેસીને જતા રહે છે, ભાગવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ ઘટનાના કારણે પાટણ પોલીસની આબરૂની ધૂળધાડી તો થઈ છે, પણ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે કે એટલે પોલીસનો ડર આરોપીઓમાં રહ્યો જ નથી. એટલા બેફામ બન્યા છે કે જે રક્ષણ આપવા માટે આવેલી પોલીસ છે તેમને જ આરોપીઓએ ભગાડી મૂક્યો. તે સૌથી મોટો સવાલ છે તે ઉઠ્યો છે. અને હવે આ આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ ઉઠી છે, વરઘોડાની માંગ ઉઠી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, તેને લઈને અનેક પ્રકારના સવાલો છે તે ઉઠી રહ્યા છે. એવું તો શું મજબૂરી કે પાટણ પોલીસ એટલી લાચાર થઈ ગઈ, બેબસ થઈ ગઈ કે તેમને ભાગવું પડ્યું. ને આના જ કારણે હવે આરોપીઓ સામે કયા પ્રકારની કાર્યવાહી પાટણ પોલીસ કરે છે તેના ઉપર સૌ કોઈનો સવાલ છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.